જનતાએ કરી પોલીસનું કામ. ઠાસરા તાલુકાના આજરોલી ગામ ખાતે જનતા રેડ કરેલ. જનતાએ કર્યું પોલીસનું કામ. ઠાસરા તાલુકાના આજરોલી ગામ ખાતે જનતા રેડ. આ જનતા રેડ દરમિયાન ગ્રામજનોએ ઝડપી પાડ્યો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો. ગામના દારૂના દૂષણને દૂર કરવા ગ્રામજનોનો પ્રયાસ. અગાઉ ઠાસરા પોલીસ સ્ટેશને કરી હતી રજૂઆત. આ રજૂઆત બાદ પોલીસે તપાસમાં કશું હાથ લાગ્યું ન હતું. ત્યારબાદ ગ્રામજનો દ્વારા દારૂના વેપાર કરતા બુટલેગરો પર કરવામાં આવી હતી જનતા રેડ. આ જનતા રેડ બાદ ઠાસરા પોલીસને જાણ કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. એક તરફ ઠાસરા પોલીસની નિષ્ફળતા આવી સામે, જ્યારે ગ્રામજનોએ પોલીસનું કામ જાતે કર્યું. દારૂના દૂષણથી યુવાનો થઈ રહ્યા છે બરબાદ, ત્યારે આજરોલી ગામના ગ્રામજનોએ દાખલારૂપ કરી કામગીરી. રિપોર્ટર શીતલ ભટ્ટ, ખેડા. જી આપનો પરિચય. પરમાર રાવજીભાઈ મોહનભાઈ, કયા ગામના? આજરોલી. પરમાર, આજરોજ ઠાસરા પોલીસ સ્ટેશન આવવા પાછળનું કારણ છે? અમારા ગામની અંદર દારૂ વેચાણ થતું હતું. એ અમને ખબર પડી એટલે અમે ગામજનોએ વિચાર કે ભાઈ આપણા ગામની અંદર આટલા સમયથી દારૂ વેચાય છે તો આપણે જાણ કરીએ પોલીસ સ્ટેશન એમ બધે. તો પછી પોલીસને જાણ કરી. પોલીસ આવી ખરી પણ એમના હાથમાં કશું આવ્યું નહીં. એટલે પછી અમે બીજા દિવસે તારીખ 18 આજે જ અમે છોકરાઓ બધા ભેગા થયા ભાઈ કે આજે દારૂ વેચાય છે. એટલે અમે તપાસ કરી. તપાસ કરતા અમને માલ હાથમાં આવ્યો. પછી અમે પોલીસ સ્ટેશન જાણ કરી ભાઈ અમે માલ પકડ્યો છે, તમે આવીને એની કાર્યવાહી શરૂ કરો. સાહેબે ગાડી મોકલી અમે માલ એમને સુપ્રત કર્યો. ત્યાર પછી અમે ઠાસરા આવ્યા, પંચનામું કર્યું ને પોલીસે આગળની કાર્યવાહી ચાલુ રાખી. એટલે આપના દ્વારા જનતા રેડ કરવામાં આવી છે તેમ કહી શકાય? હા. કેટલા લોકો હતા આપની સાથે આ રેડ દરમિયાન અને કેટલો મુદ્દામાલ જેવો? લગભગ 25 થી 30 માણસ હતું. કેટલો મુદ્દામાલ હાથમાં આવ્યો? 188 બોટલ અત્યારે છે હાજરમાં. કેટલા સમયથી આ દારૂનો વેપાર ચાલી રહ્યો? દારૂ તો ચાલતો હતો 2 વર્ષ 3 વર્ષથી ચાલતો હતો. અગાઉ પણ કોઈ રજૂઆતો કરવામાં આવી હતી? રજૂઆત તો અત્યાર સુધી નથી કરી, ગઈકાલે કરી હતી. પોલીસ તપાસમાં સાહેબ આવ્યા હતા, એમને તપાસ કરી પણ કશું હાથમાં આવ્યું નહીં એમના. આગળના સમયમાં જો દારૂ વેચાશે તો આપ ગ્રામજનો દ્વારા શું પ્રતિક્રિયા કરશો? અમે ફરી પણ આ રેડ કરીશું. શું આપ આપના ગામમાં દારૂબંધી લાવવા માંગો છો? હા. અને લઈને ગ્રામ પંચાયત દ્વારા કોઈ નિયમ કે કાયદો બનાવવામાં આવશે? હા. કેવા પ્રકારના નિયમો બનાવો? દારૂબંધી એટલે ગામમાં દારૂ જ ના વેચાવો જોઈએ.